આમાં છેલ્લા 4 દિવસથી એક જ ધારી મંદી દેખાઈ રહી છે, જે આપ સમક્ષ દેખાડવા માગું છું. છેલ્લા આ 4 દિવસથી એક મંદી ચાલી રહી છે. તો એ સંદર્ભમાં આપણે આ વિડીયો બનાવવાનો છે કે જીરાના ભાવ આગળ ક્યાં સુધી જઈ શકે અને ક્યાં સુધી એક મંદી આવી શકે. મંદી આવે અને પછી ફરી તેજીની શરૂઆત ક્યારે થશે એના ઉપર આ વિડીયો છે. તો વિડીયો અંત સુધી જુઓ. તો આપણે આ વિડીયો અને આની પહેલાંનો વિડીયો માંડવીનો ભાવનો બનાવ્યો હતો. એમાં માંડવીની જે આપણે વાત કરી હતી કે આ લેવલ ઉપર માંડવી હવે અટકી જશે અને ઠંડી પડી જશે બજાર. તો એ જ રીતે બજાર ઠંડી પડી ગઈ છે. તો હવે આજે આપણે જીરાના ભાવ વિશે વાત કરી રહ્યા છીએ. તો આપણે પહેલાં તો આજની વાત કરીએ તો આજે 255 રૂપિયાનો એક ઘટાડો જીરામાં જોવાઈ રહ્યો છે અને છેલ્લા 4 દિવસથી એક સારી એવી એક મંદી ચાલી રહી છે જીરાના ભાવમાં. આ જે મંદી હું તમને દેખાડવા માગું છું એ મંદી ખૂબ તેજીથી એક મંદી આવી રહી છે. ટૂંકમાં ફાસ્ટ એક ઘટાડો આવી રહ્યો છે જે જીરાના ભાવને તરત નીચે લઈ જઈ રહ્યો છે. તો હવે એ થંભી જવાને આરે છે. તો એ શું કરવા, તો આપણે જોઈએ ટેકનિકલ આધાર ઉપર. તો હું એક ખેડૂત છું અને સ્ટોક માર્કેટ ઉપર આ તારણ આપું છું જીરાના અને ધાણાના ભાવ વિશે. તો આ લેવલ એક છે જ્યાંથી બ્રેકઆઉટ થયો અને 8%ની તેજી આવી હતી જીરામાં, તમને ખબર હોય તો 5 દિવસ પહેલાં. તો હવે અહીંયાથી તેજી આવી હતી તો અહીંયા લેવાવાળાની સંખ્યા ખૂબ મોટી હોય છે, જેથી એક જીરામાં એક બાઉન્સ આવે એવી એક પૂરી શક્યતાઓ છે. ટેકનિકલ ભાષામાં એને બાઉન્સ કહી શકાય અને આપણી ભાષામાં આપણે એક થોડીક નાની તેજી આવે એવું પણ કહી શકીએ. અને જો ટેકનિકલ ઇન્ડિકેટરની જે ખેડૂત મિત્રો સ્ટોક માર્કેટની ભાષામાં જેને થોડું ઘણું પણ નોલેજ છે તેને હું એક કહેવા માગું છું કે જ્યારે જીરાના ભાવ વધે છે ત્યારે આ એક મેઇન ઇન્ડિકેટર તરીકે આપણે ઓળખીએ છીએ, જે RSI કહેવાય છે. જે RSI જ્યારે પણ નેગેટિવ એટલે કે 30ની નીચે હોય ત્યારે જીરામાં ત્યાંથી એક તેજી આવે છે. આ તેજી તમે જોઈ શકો છો. જ્યારે RSI ખૂબ જ નીચે હતો ત્યારે આપણે જોઈએ કે આ ભાવ, આ લીટી છે એ 21,000 આજુબાજુ હતી અને RSI પણ જો એક્ઝેક્ટ આપણે આ વાત કરીએ તો RSI 30ને નીચે હતો. ત્યારેથી ધીરે RSI ઉપર આવવા લાગ્યો અને જીરામાં પણ તેજી આવવા લાગી અને તેજી સારી એવી એક તેજી આવી ગઈ. અને પછી આ ઉપરની લીટી દેખાડું. આ ઉપરની લીટી 60ની લીટી છે, જે 60ને ઉપર RSI ગયો એટલે એક મંદીનું સિગ્નલ કહેવાય કે ત્યાંથી મંદી આવી શકે. તો 60ને ઉપર આ RSI ગયો તો મંદીની શરૂઆત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ તો RSI એકદમ નીચે આવી ગયો, અહીંયા આવી ગયો RSI. અહીંયા આજે 55ની આજુબાજુ છે RSI, 55.81. તો ધીરે નીચે આવે અને 40 સુધી આવે અથવા તો ના પણ આવે, કેમ કે અહીંયા એક સપોર્ટ આપણે ડ્રો કરીએ તો એક સપોર્ટ છે જ્યાંથી એકવાર લેવાલી આવી હતી. તો એક લેવાલી પણ આવી શકે. તો અહીંયાથી એક લેવાલી આવે એવી પૂરી શક્યતાઓ છે અને લેવાલી આવશે તો કેટલા સુધી જીરું જશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવશું. પણ હાલના ઇન્ડિકેટર પ્રમાણે આપણે ભાવ રજૂ કરી રહ્યા છીએ. અને બીજી વાત કરીએ આપણે તો મેકડી એટલે કે તે પણ એક ખૂબ મોટું ટેકનિકલ આધાર અને ઇન્ડિકેટર છે જે ભાવોને ખૂબ ઊંચાઈ તરફ લઈ જાય છે. જ્યારે પણ મેકડીનું ક્રોસઓવર આવે છે એટલે કે આ જે લાઈન છે કેસરી કલરની, જે બ્લુ કલરની લાઈન નીચે તરફ ક્રોસ કરે એટલે એક મંદી આવે છે. આપ જોઈ શકો છો. જો હું તમને દેખાડવા માગું, અહીંયાથી એક મંદીની શરૂઆત થઈ આ લાઈન ઉપરથી. સ્પષ્ટ રીતે દેખાડવા માગું છું. અહીંયાથી ક્રોસઓવર થયું એટલે મંદી આવી. તો એક્ઝેક્ટ અહીંયા ક્રોસઓવર થયું એટલે મંદી આવી. પછી અહીંયાથી એક ક્રોસઓવર થયું ફરી પાછું એટલે અહીંયાથી થયું એટલે તેજી આવી. હવે મંદી આવી,
મંદી આવી છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્રોસઓવર નથી થઈ બજારમાં. અહીંયા ઇન્ડિકેટરમાં ક્રોસઓવરમાં હજી વાર છે, તો ફરી પાછી તેજી આવી જાય એવી પણ એક શક્યતાઓ મેકડી દેખાડી રહ્યું છે. તો આ ઇન્ડિકેટર ઉપર જ હું હાલું છું અને આવા ઇન્ડિકેટર ઉપર ખૂબ સારું એવું તારણ મળે એવી પણ ચોક્કસ આપની સમક્ષ પ્રૂફ સાથે તમને દેખાડ્યું છે કે આવી રીતે ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. અને ઇન્ડિકેટર પ્રમાણે જોતાં આવડે તો ઇન્ડિકેટર પ્રમાણે વાયદાના ભાવ આપણે જોઈ શકીએ છીએ, જે એવું દર્શાવે છે કે હવે ધીરે ધીરે કાલની તારીખથી તેજી આવે એવી શક્યતાઓ છે. તેજી પણ નાની તેજી આવે એવી હાલ ઇન્ડિકેટર એવું બતાડી રહ્યા છે. તો જીરામાં એક નાની તેજીની શરૂઆત થાય એટલે આપણે એક વિડીયો મૂકશું કે હવે જીરામાં શરૂઆત થઈ ગઈ છે નાની તેજીની. એ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો આપના મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા એ વિડીયો આપ જોઈ શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ખેડૂત ભાઈઓ. હાલ માટે એટલું જ. આભાર. આપણે ઘણા બધા વિડીયો બનાવતા રહીશું ધાણા, સણા અને જીરું, માંડવી, કપાસ વગેરેના ભાવ વિશે. તો હાલ માટે એટલું. આભાર સૌ મિત્રોનો.